वन मोर टाइम रिक्वेस्ट करते हैं, जितने भी बच्चों का हमने नाम लिया है सभी को एक साथ स्टेज पे आ जाना है। अभिनंदन, श्लोक, एडविक, जियांश, प्रिंस, हीर, पूर्व, टिया, चार्मी एंड रुचिका, इन सभी को स्टेज पे आ जाना है। एंड लेडीज एंड जेंटलमैन, जनरली ऐसा होता है कि जब बच्चा बहुत ही अच्छा मार्क्स स्कोर करते हैं तो जब उनका हम अभिनंदन करते हैं तब जनरली स्कूल का कोई पर्सन होता है, ट्रस्टी, प्रिंसिपल या प्रोफेसर, टीचर, सर, कोई भी हो सकता है। बट जब बच्चे अच्छे से मार्क्स स्कोर करते हैं तो सबसे प्राउड फील होता है पेरेंट्स को। तो इस बार हमने सोचा कि ये सभी बच्चों को मोमेंटो उनके ही पेरेंट दे। दैट्स वाई हमने पेरेंट्स को बुलाया है कि अपने बच्चे को वो खुद मोमेंटो दे। थैंक यू। So ladies and gentlemen, as you all know, 22 જાન્યુઆરીએ સમગ્ર ભારતમાં જ્યારે ગલી ગલીઓમાં રંગોળી, દીવડા, તોરણ અને ફટાકડાઓ ફોડીને જ્યારે રામ મંદિરના નિર્માણની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ખરેખર આ રામ મંદિરને બનાવવા માટે કેટલા ચુકાદાઓ આવ્યા છે, સાથે કયા કયા સમયે આ ચુકાદાઓ આવ્યા છે તે, એટલે કે રામ મંદિરની શરૂઆત ક્યારથી થઈ છે તે બતાવવા માટે અને તેને રજૂ કરવા માટે અમારા સ્ટુડન્ટ સ્ટેજ ઉપર આવી રહ્યા છે। રઘુકુલ રીત સદા ચલી आई, प्राण जाए पण वचन ना जाए। હું રામનો પૂર્વજ અને સૂર્યવંશનો સંસ્થાપક વૈવસ્વત મનુ। મેં સરયુ નદી કિનારે સૂર્યવંશની સ્થાપના કરી અયોધ્યા નગરી વસાવી। મારી આ અયોધ્યા નગરી અલગ અલગ શાસનકાળમાં આવેલા રાજાઓની રાજધાની બની અને જુદા જુદા નામે ઓળખાઈ। કૌશલ વંશમાં અવધ, કાલાંતર વંશમાં અયોધ્યા, બૌદ્ધ કાળમાં સાંકેત। મારી આ અયોધ્યા નગરી જુદા જુદા ધર્મનું કેન્દ્ર પણ રહી છે। હિન્દુ ધર્મમાં તે દેવી દેવતાઓનું મહત્વ ધરાવતી રહી। જૈન ધર્મમાં આદિનાથ સહિત 5 તીર્થંકરોનો જન્મ અયોધ્યામાં થયો છે। બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધ ઘણો સમય અહીં રહેલા। મારી 44 પેઢીએ અહીં શાસન કર્યું। એક પછી એક શાસક આવતા ગયા અને અયોધ્યાને સદ્ધર બનાવતા ગયા। મારા વંશનો છેલ્લો શાસક કૌશલરાજ બૃહદ્રથનું અવસાન મહાભારતના અભિમન્યુના હાથે થતા સંપૂર્ણ વંશનો અંત થયો। હું મૌર્ય યુગ સમ્રાટ વિક્રમ આદિત્ય ઈસવીસન પૂર્વે 100 માં આવેલ અયોધ્યા નગરી જોઈને હું મોહી ગયો। કાળા પથ્થરોમાંથી 84 સ્તંભનું ભવ્ય શ્રી રામ મંદિર બનાવ્યું। હું પુષ્પમિત્ર શૃંગ વંશનો રાજા અયોધ્યા આવ્યા બાદ ભવ્ય રામ મંદિરમાં ઘણું જીર્ણોદ્ધાર કરાવ્યું અને મંદિરને ઘણું સુંદર બનાવ્યું।
કનોજનો રાજા જયચંદ ઈસવીસન 11મી સદીમાં અયોધ્યા આવેલ રામ મંદિરની સુંદરતા અને ભવ્યતા જોઈ વિક્રમાદિત્યના મંદિર નિર્માણના પુરાવા દૂર કરી મંદિર સાથે મારું નામ જોડ્યું. હું ઇબ્રાહિમ લોદી 16મી સદીમાં ભારતમાં દિલ્હી પર શાસન કરતો હતો. મારી પાસે 1 લાખ કરતા વધુ શક્તિશાળી સૈન્ય હતું. હું ઈરાનનો સમ્રાટ બાબર 13 વર્ષની ઉંમરે ઈરાન અને અફઘાનિસ્તાન જીતી ભારત પર રાજ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યો હતો. ઇબ્રાહિમ લોદીનું મોટું સૈન્ય જોઈ અને વિચાર થયો કે ભારત પર કઈ રીતે શાસન કરી શકાય. મોટું સૈન્ય હોવા છતાં ઇબ્રાહિમ લોદી પાસે યુદ્ધ માટે વ્યૂહરચના ન હતી. બાબરના માત્ર 30,000 સૈનિકોએ ઇબ્રાહિમ લોદીના 1 લાખ સૈનિકને હરાવી બાબરને જીતાડ્યો. ઈસવીસન 1526 થી ભારતમાં દિલ્હી પર મુગલ વંશનું શાસન થયું અને લોદી વંશનો અંત આવ્યો. થી ભારતમાં દિલ્હી પર મુગલ વંશનું શાસન થયું. લોદી વંશનો અંત આવ્યો. ઇસ્લામ ધર્મને આગળ વધારવા ઉત્તર ભારતના હિન્દુ મંદિરને નષ્ટ કરવામાં આવ્યા, જેમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં અયોધ્યામાં આવેલ રામ મંદિરને પણ તોડવામાં આવ્યું. ઈસવીસન 1528માં અયોધ્યામાં રામ મંદિરની જગ્યાએ ભવ્ય બાબરી મસ્જિદનું નિર્માણ કામ કરવામાં આવ્યું. 450 વર્ષ પછી 6 ડિસેમ્બર 1992ના દિવસે કાર સેવકોએ બાબરી મસ્જિદ તોડી તે જ જગ્યાએ ફરીથી રામ મંદિરના નિર્માણની ઈચ્છા વ્યક્ત કરી. હું સુન્ની વક્ફ બોર્ડનો વકીલ મહોદય શ્રી કાર સેવકોએ અયોધ્યા સ્થિત બાબરી મસ્જિદ તોડી પાડી તેમાં સામેલ 198 કાર સેવક સામે અમે ફરિયાદ નોંધાવી. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, તો કોઈને ધર્મના સ્થાને નુકસાન કેમ કરી શકાય? આ બાબતમાં તમે ન્યાય આપો. હું કાર સેવકનો વકીલ મહોદય શ્રી કાર સેવકોએ જે બાબરી મસ્જિદ તોડી હતી તે રામ મંદિર તોડીને બનાવેલી જગ્યાએ છે. ખરેખર જગ્યા તો રામ મંદિરની છે, તો અહીં મસ્જિદ કેમ હોઈ શકે? તો તમે જ અમને ન્યાય આપો. ઈસવીસન 2002માં સુપ્રીમ કોર્ટનો પ્રથમ ચુકાદો. હાલમાં જે પરિસ્થિતિ છે તે રહેવા દેવામાં આવે. આનો નિર્ણય આગળ લેવામાં આવશે. ઈસવીસન 2010માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા બીજો ચુકાદો. આ જમીન પર 3 પક્ષનો હક માન્ય રાખવામાં આવે છે. નંબર 1, જમીનનો એક ભાગ રામ મંદિરને આપવામાં આવે. નંબર 2, જમીનનો બીજો ભાગ બાબરી મસ્જિદને આપવામાં આવે. નંબર 3, જમીનનો ત્રીજો ભાગ નિર્મોહી અખાડાને આપવામાં આવે. આ ચુકાદો અમને માન્ય નથી. અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. સુપ્રીમ કોર્ટનો ત્રીજો તેમજ ઐતિહાસિક ચુકાદો. 1045 પાનાનો ચુકાદો 928 મૂળ પાનાને ધ્યાનમાં રાખીને 533 પુરાવા અને 88 સાક્ષીઓ 41 દિવસની સતત સુનાવણી બાદ 10 ઓક્ટોબર 2019નો ઐતિહાસિક ચુકાદો. 2.77 એકર જમીન રામ મંદિર બનાવવા માટે ફાળવવામાં આવી. નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડને અલગ જગ્યાએ 5 એકર જમીન આપવામાં આવશે.
मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी ओ राम आएंगे, आएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे, ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनौ रघुबर विमल जसु जो दायक फल चारि। ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय कुमार ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर दूत अतुलित बल धामा रंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर दूत अतुलित बल धामा रंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगबंदन शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया। रूप धरि सिंह दिखावा रूप धरि लंक जरावा रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे संकट कटै विजय सब कीगा जो सुमिरै हनुमत बल बीगा जय 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 हनुमान गुसाई बागरहु गुरुदेव की नाई सब बार पाठ कर कोई बंदी महासुख होई पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभू ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर
boys. I am singing song. Soup song. Flop song. Why this colaveri, colaveri, colaveri day? Why this colaveri, colaveri, colaveri day? Rhythm correct? Why this colaveri, colaveri, colaveri day? Maintain please. Why this colaveri a day? Distance la moon color white background night color black. Why this colaveri, colaveri, colaveri day? Why this colaveri, colaveri, colaveri day? White skin girl heart black. Ice meet my future dark. Why this colaveri, colaveri, colaveri day? Why this colaveri, colaveri, colaveri day? மாமா நோட்ஸ் எடுத்துக்கோ, அப்படியே கையில ஸ்நாக்ஸ் எடுத்துக்கோ. சரியா வாசி? சூப்பர் மாமா. ரெடி ரெடி 1 2 3 4. What a change over, mama. Okay, mama. Now tune change. Kaila glass. Only English. Hand glass. Glass scotch. Ice full of tear. Empty life. Girl come. Life reverse gear. Love, love, oh my love, you showed me power. Cow, cow, holy cow, I want you here now. God, I am dying now. She's happy now. This is song for surprise. We don't have choice. Why this colaveri, colaveri, colaveri day? Why this colaveri, colaveri, colaveri day? Why this colaveri, colaveri, colaveri day? Why this colaveri, colaveri, colaveri day?
शाम की दीवानी राधा देखो कैसी झूमे राधा अपनी धुन में मगन राधा नाचे गाए आज राधा को शाम याद आ गया दिल को कोई काम याद आ गया आज राधा को शाम याद आ गया शाम की दीवानी राधा देखो कैसी झूमे राधा शाम की दीवानी राधा देखो कैसी झूमे राधा अपनी धुन में मगन मधुबन में जो कन्हैया किसी गोपी से मिले कभी मुस्काए कभी छेड़े कभी बात करे राधा कैसे न जले राधा कैसे न जले आग तन मन में लगे राधा कैसे न जले राधा कैसे न जले मधुबन में भले कान्हा किसी को पी से मिले मन में तो राधा के ही प्रेम के हैं फूल खिले किस लिए राधा जले किस लिए राधा जले बिना सोचे समझे किस लिए राधा जले किस लिए राधा जले घूंघट के पट जो उठाएगी पंघट पे ठुमक लगाएगी घूंघट के पट जो उठाएगी पंघट पे ठुमक लगाएगी गजरे की धार से बाहों के हार से कान्हा को अपने सजाएगी म्यूजिक बजेगा लाउड तो राधा नाचेगी म्यूजिक बजेगा लाउड तो राधा नाचेगी म्यूजिक बजेगा लाउड तो राधा नाचेगी मोरी बंसी बजैया नंदलाला कन्हैया मोरी बंसी बजैया नंदलाला कन्हैया मोरी बंसी बजैया नंदलाला कन्हैया मुही मुही ऐसे नहीं छेड़ो सावरे सुन सुन मौसे नहीं खेलो दावरे जाके यशोदा से कह दूंगी रे कान्हा सो जा जरा ओ कान्हा सो जा जरा लुक छुप के तक यूं ना मोही कान्हा सो जा जरा ओ कान्हा सो जा जरा नैनों से ना छोना मोही कान्हा सो जा जरा ओ कान्हा सो जा जरा कान्हा सो जा जरा ओ कान्हा सो जा जरा वालो मधुरी मोरली वगाड़े रंग रसियो रासे रमाड़े वालो मधुरी मोरली वगाड़े रंग रसियो रासे रमाड़े हे झरमर वर है मैं हुलियों ने वादड़ियों घन घोर रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला
બંને બાજુ જોતા જોતા જવાનું અને પૂછતા પૂછતા જવાનું. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, લખીવાના લખાણને ભાવે છે શીરો. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, લખીવાના લખાણને ભાવે છે શીરો. રોજ સવારમાં ખાતો એ શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. કોલેજમાં જાય બની હીરો, પણ ભણવામાં સાવે તો જીરો. કોલેજ કેન્ટીનમાં રોજ એના રાડા, ખિસ્સામાં નથી હવે બસના રે ભાડા. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, શીરો ખાધા વગર પડે તો ધીરો. લચપચ ઘીમાં લખો ખાતો શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. ને ઉડાડે જાજુ, તોય શીરામાં રોજ ખાય કાજુ. ગાડી બંગલાના શોખ એના જાજા, સપના જોવે રોજ બનવાના રાજા. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, લખીબાનો લખો રોજ માર ખાતો. માર ખાધા વિના એ તો ન જાતો. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. Very well done, kids. Now, आगे बढ़ते हैं with the next performance, जो डांस परफॉर्मेंस नहीं, जो डांस परफॉर्मेंस नहीं है, बट एक बहुत ही प्यारा सा नाटक हम लेके आ रहे हैं. लेडीज एंड जेंटलमैन, आज के समय में 21st सेंचुरी में जहाँ पे बेटे और बेटी के बीच में कोई भी डिफरेंस नहीं होता, जैसे बेटे को पाला जाता है वैसे ही बेटियों को भी पाला जाता है. पर कभी कभी ऐसा होता है, और अभी हो ही रहा है, कि डे बाय डे वृद्धाश्रम्स की संख्या कुछ ज़्यादा ही बढ़ रही है. सो वही कुछ दिखाने के लिए एक रीते कહીએ તો આપણા સમાજની ક્ષતિ બતાવવા માટે અને દીકરા અને દીકરી જેમને સમાન પ્રેમ આપવામાં આવ્યો છે, તેમ છતાં સમય જતાં એ જ વૃદ્ધાવસ્થાની લાકડી કહો કે કુળ દીપક કહો, તે તેમના મા બાપને પેરેન્ટ્સને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે. અને એ જ દીકરી જેમને તેમના દીકરાની જેમ જ ઉછેરવામાં આવી હતી, તે દીકરી અને તેમના જમાઈ તેમના પેરેન્ટ્સને પાછા વૃદ્ધાશ્રમમાંથી લઈ આવે છે. એ ટાઈપની, એ પ્રકારની એક કૃતિ પ્રસ્તુત કરવાવાળા છે અમારા સ્ટુડન્ટ્સ. સો હું રિક્વેસ્ટ કરું છું કે નેક્સ્ટ પરફોર્મન્સ, વૃદ્ધાશ્રમ પરફોર્મન્સ માટે ક્લાસ 9ના સ્ટુડન્ટ સ્ટેજ ઉપર આવી જાય. થેન્ક યુ.
માતા પિતાના સંતાન બે, એક દીકરો દીકરી ખાસ, લાડ લડાવતા ઉછેરીએ જીવનમાં કોની કરીએ આસ. પારકી થાપણ દીકરી જાણે ઉછેરી મૂર્તિ કંડારી આરસ. દીકરો મારો દેવનો દીધેલો કરે પિંડદાન અને થશે વંશનો વારસ. સુખીરામ અને જમનાબેનના વહાલનો દરિયો દીકરી લાડકડી શ્વેતાના જન્મને 5 વર્ષનો સમયગાળો લાડ લડાવતા કેવી રીતે પસાર થઈ ગયો એ તો કોણ જાણી શકે. જુઓ ને કેવા લાડ લડાવે છે આ કાળજાના કટકાને. પગલી જોઈ હૈયું હાર ખાય એના જાજરીના જણકારે આત્મડાનો થાય. પહે આવી બોલે બાપુ ત્યારે હરખ ના અમાય. આખા દાડાનો થાક મારો પલમાં ઉતરી જાય રે. હે મારી ઢીંગલીને જો જ્યારે જ્યારે મારી લાડકડીને જોવ જ્યારે જ્યારે ત્યારે અમે મોગલ દેખાય. મને તો મોગલ દેખાય. ઈશ્વરની કૃપાએ જમનાબેનને ફરી એકવાર માતૃત્વ ધારણ કરવાની અનમોલ ઘડી પ્રાપ્ત થઈ અને આ વખતે એમને ત્યાં આવતર્યો એમના વંશનો વારસ રવિ, જેણે માતા પિતાના જીવનમાં અજવાળું પાથરી દીધું. તો જુઓ ને તેને પણ કેવા લાડ લડાવે છે. રે ધબકારો ખમ્મા મારા નભનો તારો ખમ્મા નજર તો તારો ખમ્મા હો. આત્મનો અણસારો ખમ્મા મારો નવો જન્મારો ખમ્મા નજર તો તારો ખમ્મા હો. માતા પિતાની હેતની હેતાડેલીઓમાં દીકરો દીકરી એક સમાન, એ જાણે માતા પિતાની ડાબી અને જમણી આંખ. બંનેને લાડ લડાવતા ક્યાંય કશું ખૂટ્યાનો અહેસાસ ક્યારે કરી શકાય એ તો કોણ જાણે. लाया है बहार अपनों का प्यार क्या कहना. मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना. खिले खिले चेहरों से आज घर है मेरा गुले गुलजार क्या कहना. खिले खिले चेहरों से आज घर है मेरा गुले गुलजार क्या कहना. માતા પિતાના કર્તવ્યોમાં દીકરો દીકરી યુવાન થાય ને પરણાવવાનું કાર્ય મોખરાનું છે. દીકરીને સાસરે વળાવવાનો કર્તવ્ય ધર્મ બજાવતા દીકરાની પત્ની એટલે કે પુત્રવધૂને ઘરમાં લાવવાનો આનંદ પણ અનેરો છે. કે કાળ જાકે રોજ કટકો મારો ગાંઠથી છૂટી ગયો. અરે મમતા રૂવે જેમ વેલુમાં વીરડો ફૂટી ગયો. આજ કાળ જાકે રોજ કટકો મારો અને બાંધતી નહીં અંબોલડો બેની. ભલે હોજ એ છૂટી ગયો પણ આજ રાહુ બનીને ઘૂંઘટો મારા એ ઓલા ચાંદને ગળી ગયો. અને આંબલી પીપર ડાળ બોલાવે બેનલ બાજ એક વાર હામુઈ જો. ढोलक में ताल है पायल में छन छन. ओए ढोलक में ताल है पायल में छन छन. घूंघट में गोरी है सहरे में साजन. जहाँ भी ये जाए बहारें ही छाए ये खुशियाँ ही पाए. मेरे दिल में दुआ
બાપના અહીંયા ઉમંગથી છલકી ઉઠે છે અને શરૂ થાય છે પુત્ર અને પુત્રવધુનો પ્રેમાળ દાંપત્ય જીવન. જાણે કે સમાજની રીતિ જ કેમ હોય કે ઘરમાં પુત્રવધુને સાસુ સસરાનું બોલવું કચકચ અને માર્ગદર્શન ટોક ટોક લાગે છે અને સર્જાય ઘરમાં કંઈક આવી પરિસ્થિતિ. જુઓ રવિ, હું તમને કહી દઉં છું, આ તમારા મા બાપની ટકટક ને કચકચ મારાથી સહન નહીં થાય. છેલ્લા 6 મહિનાથી હું સહન કરું છું. મારા માવતરે મને કોઈ દિવસ ટોકી નથી અને અહીંયા તો રાતને દિવસ. હવે હું કંટાળી ગઈ છું. મને પણ તારી વાત સાચી જ લાગે છે. આ વૃદ્ધાવસ્થા આવે ને એટલે સાઠે બુદ્ધિ નાઠી. આ વડીલો કેમ સમજતા જ નહીં હોય? દીકરા વહુને શાંતિથી જીવવા જ નથી દેતા. હા તો હવે આ કંકાસ ટાળવાનો એક જ ઉપાય છે. મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો હંમેશને શાંતિ. હા, એ સાચી વાત છે. એમ જ કરીએ. जिन बिरवों को हमने दिखाई राह, मात पिता की उनके मन में तनिक नहीं परवाह. हो आंसुअन भरने नो से इनको देखे बागबान, आंसुअन भरने नो से इनको देखे बागबान. જુઓ, આ ખુશીથી તમારા માતા પિતાને અહીં મૂકી જાઓ. અહીં એમનું જ ઘર છે. જરાય ચિંતા ના કરશો. અને હા, અમારે ત્યાં માવતરને રાખવા માટે કોઈ પણ પ્રકારનું દાન, પૈસા, ફંડ ફાળો લેવામાં આવતો નથી. બસ ક્યારેય આપને આ બધા વૃદ્ધોને જમાડવાની, નાસ્તો કરાવવાની ઈચ્છા થાય ત્યારે તમે એ આપી શકો છો. ખૂબ ખૂબ આભાર વડીલ. તો અમે અમારા માતા પિતાને અહીં મૂકી જઈએ છીએ. નમસ્કાર વડીલ. આવતીકાલે મારા પપ્પાનો જન્મદિવસ છે, જેના નિમિત્તે અમે આ બધા માવતરને ભોજન કરાવવા માંગીએ છીએ. માટે આવતીકાલે અમારા તરફથી. અરે પપ્પા મમ્મી, તમે અહીં ક્યાંથી? એ તો તમારા ભાઈ હજુ હમણાં જ મૂકી ગયા. પણ મમ્મી પપ્પા, મને સમજાયું. પપ્પા, તમારે કંઈ કહેવાની જરૂર નથી. તમારે અહીં રહેવાની પણ જરૂર નથી. તમે મારી સાથે મારા ઘેર ચાલો. અમારી સાથે જ રહેજો. પણ બેટા, તારા ઘરે જમાઈને કેવું લાગશે? તમે તો જાણો છો મમ્મી, મારા મા બાપને તો મેં જોયા જ નથી. તો તમે જ તો મારા મા બાપ છો. મા બાપ સાથે રહે તો દીકરાને સારું જ લાગે ને. મને તમારો છોકરો માનીને અમારી સાથે રહો. અમારે તમારા આશીર્વાદની અને માર્ગદર્શનની જરૂર છે. ચાલો. વડીલ, મારા માતા પિતા આજ મને પાછા મળવાની ખુશીમાં 1 અઠવાડિયા સુધી માવતરના ઘરમાં બધા માવતરને નાસ્તો અને ભોજન અમારા તરફથી. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. ये तो सच है कि भगवान है. આજે આ પ્રસંગ નિહાળ્યા બાદ અમે ઈચ્છીએ છીએ કે આપણે બધા સાથે મળીને પોતાની જગ્યા પર ઊભા થઈને શપથ લઈશું. તો બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ. આપણે આપણા વૃદ્ધ મા બાપની દિલથી સેવા કરીશું. તેને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જઈએ.
आज धरती से गगन का, आज धरती से गगन का, फूलों से चमन का, घटाओं से पवन का हो रहा मिलन। जादू 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 आज धरती से गगन का, आज धरती से गगन का, फूलों से चमन का, घटाओं से पवन का हो रहा मिलन। जादू जादू चंदा चमके चम चम चीखे चौकन्ना चोर, चींटी चाटी चीनी चटोरी चीनी खोर। चंदा चमके चम चम चीखे चौकन्ना चोर, चींटी चाटी चीनी चटोरी चीनी खोर। कितना मुश्किल ये गाना, जरा गा के देखो ना। चंदा चीनी चमके चाटे चौकन्ना चीखे चोर, चंदा चमके चम चम चीखे चौकन्ना चोर, चींटी चाटे चीनी चटोरी चीनी खोर। छोटे छोटे शहरों से, खाली बोर दोपहरों से, हम तो झोला उठा के चले। बारिश कम कम लगती है, नदियाँ मध्यम लगती है, हम समंदर के अंदर चले। छोटे छोटे शहरों से, खाली बोर दोपहरों से, हम तो झोला उठा के चले। बारिश कम कम लगती है, नदियाँ मध्यम लगती है, हम समंदर के अंदर चले। ओहो हम चले ओए रामचंद्र रे, हम चले ओए रामचंद्र रे। धड़क 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 धुआं उड़ाए रे, धड़क 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 सीटी बजाए रे। धड़क 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 धुआं उड़ाए रे, धड़क 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 मुझे बुलाए रे। ओहो जरा रास्ता तो दो, थोड़ा सा बादल चखना है। बड़ा बड़ा कोयले से नाम फलक पे लिखना है। चांद से होकर सड़क जाती है, उसी पे आगे जाके अपना मकान होगा। चांद से होकर सड़क जाती है, उसी पे आगे जाके अपना मकान होगा। हम चले ओए रामचंद्र रे, हम चले ओए रामचंद्र रे। धड़क 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 धुआं उड़ाए रे, धड़क 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 सीटी बजाए रे। धड़क 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 धुआं उड़ाए रे, धड़क 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 मुझे बुलाए रे। સો ધુઆધાર ડાન્સ પરફોર્મન્સ માટે વન મોર ટાઈમ પેરેન્ટ્સ જોરદાર તાળીઓ થઈ જાય. आगे बढ़िए છીએ, આગળ વધીએ છીએ विद द नेक्स्ट डांस परफॉर्मेंस. सॉरी, अब डांस परफॉर्मेंस नहीं होने वाला है, बट कराटे परफॉर्मेंस के साथ हमारे स्टूडेंट्स आने वाले हैं. सो मैं रिक्वेस्ट करती हूँ 4 to 8 स्टैंडर्ड के स्टूडेंट्स स्टेज पे आ जाए फॉर द नेक्स्ट परफॉर्मेंस विच इज़ कराटे परफॉर्मेंस.
करमानम, आग में पग पग चला है जो वही टगर है उसका प्रस्थानम। कर्म है तेरा धर्मानम, कर्म है तेरा कर्मानम, आग में पग पग चला है जो वही टगर है उसका प्रस्थानम। यत्र सवत्र जन्मानम, भर्गो देवस्य धीमहि, युगे युगे यही प्रथा कथा परिणाम परीक्षम प्रस्थानम। उबलते पानी में कभी भी किसी का अक्स दिखता नहीं, संयम खो दे जो शख्स कभी दिखता नहीं, दिखता नहीं, दिखता नहीं। काटो भरा ये वृंदावन, पाप पुण्य का गठबंधन, आग में पग पग चला है जो वही टगर है उसका प्रस्थानम। पथरीले पथ पे जो चलता गया वो एक क्षण रुकता नहीं, उसके मनोबल का कणकण झुकता नहीं, झुकता नहीं, झुकता नहीं। फिर क्या राजा क्या सिंहासन, पाप की परिभाषा पावन, अग्रम अखंड अक्षय्या परिणाम परीक्षम प्रस्थानम। कर्मों का खेल है, धर्मों की चाल है, ये किस्सा चलता रहे। बुझाओ जो ये आग, उतना बढ़े, उतना बढ़े, उतना बढ़े। धर्म है तेरा धर्मानम, कर्म है तेरा कर्मानम, आग में पग पग चला है जो वही टगर है उसका प्रस्थानम। यत्र सवत्र जन्मानम, भर्गो देवस्य धीमहि, युगे युगे यही प्रथा कथा परिणाम परीक्षम प्रस्थानम। पे आ दस्तखत कर दे, तू अब तलक था अधूरा, होने ही वाला है पूरा, हद से गुजर जा तू हद कर दे। है चाह तो है रास्ता, ये जान ले जरा, मुमकिन नहीं है क्या
You're a good soldier, choosing your battles. Pick yourself up and dust yourself off and back in the saddle. You're on the front line, everyone's watching. You know it's serious, we're getting closer, this isn't over. The pressure's on, you feel it, but you got it all, believe it. When you fall, get up, oh, oh, and if you fall, get up, eh, eh. Samina, mina, sangalewa, cause this is Africa. Samina, mina, eh, eh, waka, waka, eh, eh. Samina, mina, sangalewa, this time for Africa. Listen to your God, this is our motto. Your time to shine, don't wait in line, y vamos por todo. People are raising their expectations. Go on and feed them, this is your moment, no hesitation. Today's your day, I feel it. You pave the way, believe it. If you get down, get up, oh, oh. When you get down, get up, eh, eh. Tamina, mina, sangalewa. This time for Africa. Samina, mina, eh, eh. Waka, waka, eh, eh. Samina, mina, sangalewa. Anawa, ah, ah. Samina, mina, eh, eh. Waka, waka, eh, eh. Samina, mina, sangalewa. This time for Africa. I'm well on my journey, biggie, biggie mama, one A to Z. My sister's all on my journey, biggie, biggie mama, from east to west. My tea, waka, waka, my eh, eh. Waka, waka, my eh, eh. Sangin' sister, my zibu, yeah. Cause this is Africa. Samina, mina, Anyawa, Samina, mina, Samina, mina, Anyawa, Samina, mina, eh, eh. Waka, waka, eh, eh. Samina, mina, sangalewa. Anawa, ah, ah. Samina, mina, eh, eh. Waka, waka, eh, eh. Samina, mina, sangalewa. This time for Africa. Tango, eh, eh. Tango, eh, eh. Samina, mina, sangalewa. Anawa, ah, ah. Tango, eh, eh. Tango, eh, eh. Samina, mina, sangalewa. Anawa, ah, ah. This time for Africa. This time for Africa. We're all Africa. We're all Africa. जिनके सर हो इश्क की छाँव, पाँव के नीचे जन्नत होगी। जिनके सर हो इश्क की छाँव, चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 सारे इश्क की छाँव चल छैया छैया सारे इश्क की छाँव चल छैया पाँव जन्नत चले चल छैया छैया पाँव जन्नत चले चल छैया चल छैया 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 वो यार है जो खुशबू की तरह जिसकी जुबान उर्दू की तरह मेरी शाम रात मेरी कायनात वो यार मेरा सैया सैया चल छैया
छैया छैया छैया छैया चल छैया 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 चल छैया 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 चल छैया 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 गुलपोश कभी इतराए कहीं महके तो नजर आ जाए कहीं गुलपोश कभी इतराए कहीं महके तो नजर आ जाए कहीं ताबीज बना के पहनूं उसे आयत की तरह मिल जाए कहीं तावीज बना के पहन उसे आयत की तरह मिल जाए कहीं गुलपोश कभी इतराए कहीं महके तो नजर आ जाए कहीं तावीज़ बना के पहनूं उसे वो यार है जो ईमां की तरह मेरा नगमा वही मेरा कलमा वही मेरा नगमा नगमा मेरा कलमा कलमा मेरा कलमा कलमा मेरा नगमा 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 मेरा कलमा कलमा मेरा नगमा नगमा मेरा कलमा कलमा यार मिसाले ओस चले पाँव के तले फिर दोस्त चले कभी डाल डाल कभी बात बात में हवा पे ढूंढूं उसके निशान सारे इश्क की छाँव चल छैया छैया सारे इश्क की छाँव चल छैया पाँव जन्नत चले चल छैया छैया पाँव जन्नत चले चल छैया चल छैया 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 चल छैया 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 चल छैया 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 चिक्की लकी चिक्की चिक्की लकी चुम रप चिक्की लकी चिक्की चिक्की लकी चिक्की चुम पक चिक्की लकी चिक्की चिक्की लकी चुम रप चिक्की लकी चिक्की चिक्की लकी चिक्की चुम मैं ख्वाबों की शहजादी मैं हूँ हर दिल पे छाई मैं ख्वाबों की शहजादी मैं हूँ हर दिल पे छाई बादल है मेरे दिल पे बिजली मेरी अंगड़ाई बिजली गिराई मैं हूँ आई बिजली गिराई मैं हूँ आई कहती है मुझे तो हवा हवाई हवा हवाई हवा हवाई हवा हवाई हवा हवाई हवा हवाई बिजली गिराई मैं हूँ आई बिजली गिराई मैं हूँ आई कहती है मुझे तो हवा हवाई हवा हवाई हवा हवाई हवा हवाई हवा हवाई हवा हवाई
तू ना जा मेरे बादशाह एक वादे के लिए, एक वादा तोड़ के। तू ना जा मेरे बादशाह एक वादे के लिए, एक वादा तोड़ के। मैं वापस आऊंगा, मैं वापस आऊंगा, जा रहा हूँ मैं यहाँ जान अपनी छोड़ के। तू ना जा मेरे बादशाह एक वादे के लिए, एक वादा तोड़ के। खुदा का तुझे वास्ता लौट कर आना तेरा, देखूंगी मैं रास्ता। खुदा का तुझे वास्ता लौट कर आना तेरा, देखूंगी मैं रास्ता। નાવ બિંગ એન ઇન્ડિયન આપણું ફંક્શનની આપણે એન્ડ આપણા રાષ્ટ્રીય ગીતની સાથે કરશું એન્ડ ટેક ધ પોઝિશન્સ. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्छल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गावे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे, जय 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 हे। सो भारत माता की वंदे। थैंक यू लेडीज एंड जेंटलमैन, पेरेंट्स। इस बार के एनुअल फंक्शन में रसरंग 2024 में हमारे साथ ज्वाइन होने के लिए, अपना कीमती समय देने के लिए सभी पेरेंट्स का स्कूल की ओर से मैं धन्यवाद कहना चाहती हूँ।